કડમહા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દ્વારા દારૂના નશામાં હંગામો મચાવવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. માહિતી મુજબ દીપક નામના પોલીસ કર્મીએ કુહા ગામમાં ફાસ્ટ ફૂડના ઠેલા પાસે નશાની હાલતમાં ઉધમ મચાવ્યો હતો અને સ્થાનિક લોકો સાથે વાદવિવાદ કર્યો હતો. ઘટના એટલી વધી ગઈ કે સ્થાનિક લોકો અને હેડ કોન્સ્ટેબલ વચ્ચે માથાકૂટ થઈ હતી. ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ પોલીસ કર્મીને જ મેથી પાક ચખાર્યો હતો, જે ઘટનાએ પોલીસની છબી પર પણ પ્રશ્નો ઊભા કર્યા છે. આશ્ચર્યજનક રીતે ગાડી ચેક કરતા તેમાં ખાલી અને ભરેલી દારૂની બોટલો પણ મળી આવી હોવાનું જણાવાઈ રહ્યું છે. એક તરફ જ્યાં પોલીસ જનતાને કાયદાનું પાલન કરાવે છે, ત્યાં જ આવા બનાવો પોલીસ તંત્રની જવાબદારી પર સવાલ ઊભા કરે છે. સ્થાનિક લોકોએ આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે, જેના કારણે આ મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. લોકો હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે કાયદાની રક્ષા કરનાર જ જો કાયદાનો ભંગ કરે તો જવાબદારી કોણ લે? હાલ આ મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ આ પોલીસ તંત્ર માટે એક મોટો પડકાર બની શકે છે.